કારણ કે ઔષધિ સદગુરુદેવે બતાવી આ મનને મારવાની જે દવા છે એ સદગુરુ બતાવી દે તો મન મરી જવું છે. બાકી અનેક ઉપાય કરો તો મન મરે એવું નથી. આ મન મરણની પણ ઔષધિ છે સદગુરુ પાસે, એ જડીબુટી છે અને એનાથી મન માની જાય છે, મન સ્વરૂપમાં આવી જાય છે. પછી જે પદાર્થો જે સ્વરૂપે છે એ સ્વરૂપે દેખાય છે અને મનુષ્યને અવતારની ધન્યતા થઈ જાય છે. જો આપણે જન્મ આવ્યો હોય તો સુખીથી જીવાય છે અને સંતોષ પણ આવી જાય છે. સંતોષ તો મનને સંતોષ એટલે બધા સંતોષ છે. બાકી ગમે તેટલું ભેગું કરો તમે તો એ પૂરું થવાનું નથી. વધારે અપેક્ષાઓ જાગશી. હજુ કઈ લાખ થાય, મારે 2 લાખ થાય, 5 લાખ થાય, મને આખા વિશ્વનું રાજ મળે, આ બધી અપેક્ષાઓ સાહેબ છે. પણ આપણો ફેરો મનુષ્ય અવતારમાં એવું હોત તો મને કરોડપતિના ક્યાં જન્મ ના આપત, કરોડોનો માલિક બનાવી દો. અને આ શા માટે જરૂર? પણ ભક્તિ એ તો ગરીબીમાં જ થાય સાહેબ. ગરીબીમાં જ તકલીફ પડે ને, તપ કરે ને એટલે રાજ મળે ને. અને રાજમાં પછી કાર્યો બધા એવા કરે, રાજેશ્વરી તપેશ્વરી રાજેશ્વરી થાય અને રાજેશ્વરી નરકમાં જાય સાહેબ. અતિશય માલ મિલકત ધન થાય એટલે નરકમાં જાય, પાછું નરકમાંથી પાછું સ્વર્ગમાં જવાય વસ્તુ છે. પણ આ તો સ્વર્ગ નથી, નરક નથી, અને બધું વિશ્વમાં જીવન જીવવા જેવું છે એવી કળા છે સાહેબ. પણ એ સમજણમાં આવી જાય તો આનંદ હરદમ આનંદ, આઠે પોરે આનંદ રહેવું જોઈએ બસ. પણ આ તો મન તરતું બુધે છે. આ મનની ગ્રંથિ એટલી છે ને બધી પકડ, એ છોડવા તૈયાર નથી. આપણે બધી મુઠ્ઠી પકડી છે, છોડીએ તો ગળામાંથી હાથ બહાર નીકળે ને, પણ મુઠ્ઠી છોડવીને હાથ પગ ફસાયેલો કાઢો કે જ કરવું. પણ આ પકડ છોડવા માટે કળાવું છે બધી. આજે પકડ છોડાવે તમારી એ સદગુરુ સાહેબ. અને પકડ છોડ્યા પછી પોતે સ્વરૂપનું જ્ઞાન થઈ જાય, સ્વ સ્વરૂપનું જ્ઞાન. બાપજી એમ કહેતા, ધર્મ તું બાજુ મૂકી દે ધર્મને, પેલા સ્વધર્મ, સ્વને ઓળખ. પેલા તું કોણ છે ઓળખ, સ્વને ઓળખવાની વાત આવી. જુઓ પોતે હું કોણ છું. એટલે આ મનુષ્ય અવતારમાં જ ઓળખી ફેરો સફળ થયું છે. અને રાજચંદ્રને સમજણ પડી ગઈ હતી, એ પોતે જાણી ગયા હતા બધું સાહેબ. અને પોતે અગમચેતથી જે બોલે એમ થતું હતું, એ તો ત્રણેય ક્યારના જ્ઞાતા હતા, ભૂત ભવિષ્ય ત્રણને જાણનાર હતા. અને જે બોલે બધું સત્ય થઈ જતું. એમ સતીનારીઓ પણ જે બોલીએ થઈ નતું હોય સાહેબ. સતીનું શ્રાપ પણ ફેલ ના જાય નહીં કહેતા, કારણ કે સત ઉપર હશે. એટલે જે સતની ધારા પર હતા હશી એમની વાણી ફેલ નહીં જાય. સત હંમેશા ત્રણેય કાળમાં રહેશે, સતનો ફેરફાર નથી. સત કાયમ છે અને સદધર્મ જ પાળવાનું સાહેબ. સત્યને જ ઓળખવાનું છે. ભલે બધા ફરી હરીએ બધું કરીએ, પણ આપણી ધારા સત ઉપર આવી જુઓ. જે ગુરુજી લક્ષ્ય બતાવ્યું, તારે ખુમારી ચડે, હું હજાર અમારા વિનાશી છું, દેહ તો નાશવત છે. આવો ખોખો તો મેં અનેક વાર ધારણ કર્યો. હું ગાયમાં ગયો, ભેંસમાં ગયો, અનેક વખત મેં ધારણ કર્યા ખોખો, છતાં મારું અંત ના આવ્યો. તો અંત ક્યારે આવે? આ ખોખોમાંથી ક્યારે મુક્ત થવાય? વાસનાઓનો લય થઈ જાય. શબ્દની વાસના, સ્પર્શની વાસના. મહાપુરુષો કહે છે હું કોઈનો સ્પર્શ કરતો નહીં, હું બ્રહ્મચારી છું, એમ બધું બોલતા હોય. પણ ભાઈઓ આવે ને ચોલ્લો કરી સ્પર્શ ના કર્યો? મને કયો, ચોલ્લો કરી સ્પર્શ કર્યો કે ના કર્યો? પણ સ્પર્શ એવો દિવ્ય સ્પર્શ થવો જોઈએ. દિવ્ય જ્ઞાન, દિવ્ય સ્પર્શ, દિવ્ય સુગંધ, દિવ્યતા થવી જોઈએ સાહેબ. તમારી મનની અંદર મેલ ના આવવો જોઈએ, એવો સ્પર્શ કહેવો જોઈએ. નહીં તો એક બાઈ હતી અને એનો રોગ થયો, ડોક્ટરને બોલાય કે ભાઈ હું કોઈને સ્પર્શ કરવા નથી, તમારે દવા કરી કરો. હવે ડોક્ટરે વિચાર કર્યો કે દવા કરી દીધી, એક દોરડું આપ્યું. એટલે ભાઈ આ દોરડું પકડ. દોરડું પકડી ડોક્ટરે દોરડું હાથમાં રાખ્યું. એમ તમારે લગ્ન થાય છેડા બોધ્યું, પણ છેડા બોધી એટલે તક પાછળ કન્યા આવે શકે નહીં. મને એમ જ લાગે, ઓટા ફેરામાં જ લાગે સાહેબ. હું કીધું હું પેલી બેસી જાઉં કે પેલી બેસી જાય તો જોજો. આ મન લગાડી છે એમાં આ છેડો લાગ્યો. કીધું તે એ ભાઈને ગર્ભદેવ સાહેબ અને સંતાન થયું. પછી ખબર પડી કે આ મન ક્યાં લાગી જાય છે. જો મન લાગે ને એનું પરિણામ આવ્યો કરે ના. એટલે કહીશું મન તુહી તદરૂપા, મન તુહી બ્રહ્મ સ્વરૂપા. મનને જેમાં લગાડો એવું ફળાવે છે. એટલે પરમાત્મામાં પણ લગાડી દો. પરમાત્મામાં લગાડેલું મન હંમેશા સારું પરિણામ આવે છે. અને બધું પરમાત્માને હોપી દો. હું કઈ કરતો નથી, બધું કરતા હતા મારા સદગુરુ મહારાજ કે પરમાત્મા કહો કે જે કોઈ એક દેવને પકડો સાહેબ, એક દેવને પકડશો તો કાર્યો થશે તમારા. ડોંગરેજી મહારાજે કહ્યું છે સાહેબ એમને કે અનેક દેવતામાં તો કયો દેવ તમારું કામ કરશે, પણ કોઈ એક નામનું સ્મરણ કરો. એક નામનું સ્મરણ કરો તે હું એમ કે કોંતીભાઈ આઈને ઉભા રહેશે. પણ બીજા બધા નામ દે તો કોણ આવે? પણ કયો જેને બોલાવો એ જાઓ બીજા. એટલે
દેવોમાં એક દેવને કીધું છે, તો આ તો આત્માદેવ છે. આંખના દેવ, કાન, 33 કરોડ દેવો છે, પણ આ તો આત્માદેવ છે, જેના આધારે બધા દેવો રહેલા છે. દેવોને ઓળખવા પછી થાય. એટલે આ તો સતનું પારખ કરવાની વસ્તુ છે. અને મનુષ્ય જન્મમાં જ પારખું થવાય છે અને પારખીને છૂટી જવાય છે. એટલે પ્રહલાદ જાણ્યા બધા જાણી ગયા. અને આ બધા શાસ્ત્રો ના રચાયા હોત તો જગતમાં શાંતિ ના હોત. અને જો સમજણ પડી જાય સાહેબ તો આ બધી યુદ્ધ ધમાલીઓ બધા હોવાના કર્મનું બધા રીતને મળે. આ ઝઘડાઓ બધું મટી જતું. પણ બધાના માર્ગા કોઈને ગરીબ